બ્રેકિંગ ન્યૂઝ મોટી ખબર 2 દાયકાના સંઘર્ષનો આખરે આવ્યો છે અંત। 2 દાયકાનો જે સંઘર્ષ હતો તે થયો સફળ। ₹24,800 આંગણવાડી બહેનો માટે કાર્યકરો માટે થયા મંજૂર। મિત્રો 2 દાયકાના સંઘર્ષનો આખરે અંત આવ્યો છે। 8 માર્ચે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવશે। ભારતમાં લાખો આંગણવાડી બહેનો માટે 8 માર્ચનો વિશ્વ મહિલા દિવસ હવે માત્ર ઉજવણીનો દિવસ નહીં પણ સંઘર્ષના વિજયનો દિવસ પણ બની ગયો છે। 2 દાયકાથી પણ વધુ સમયથી ચાલતા આંદોલન, રજૂઆતો અને હક માટેની લડત બાદ હવે નવું માનદ વેતન મંજૂર થયું છે। નવા દર મુજબ કાર્યકર વર્કર ₹24,800, તેડાગર સહાયિકા હેલ્પર ₹20,300 મળવાપાત્ર રહેશે। આ નિર્ણયથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સેવા આપતી બહેનોમાં આનંદની લહેર જોવા મળી છે। આંગણવાડી યોજના વિશે એક સંક્ષિપ્ત પરિચય જોઈએ તો ભારતમાં આંગણવાડી વ્યવસ્થા ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ ICDS હેઠળ 1975થી શરૂ થઈ છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય 0 થી 6 વર્ષના બાળકોનો પોષણ અને વિકાસ છે। માતાઓ અને બહેનોને સહાય આપવાનો ઉદ્દેશ્ય છે। પ્રાથમિક શિક્ષણ પૂર્વ તૈયારી કરાવવાનો ઉદ્દેશ્ય છે। રસીકરણ અને આરોગ્ય જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય છે। દેશભરમાં લાખો કેન્દ્રો કાર્યરત છે અને લાખો બહેનો વર્ષો સુધી ઓછા માનદ વેતનમાં સેવા પણ આપી રહી છે। મિત્રો, વિડીયોની વિગતવાર શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું એક એવા ઐતિહાસિક સમાચાર વિશે જે 2 દાયકાથી વધુ સમયથી સંઘર્ષ કરતી લાખો આંગણવાડી બહેનો માટે આશાની કિરણ લઈને આવ્યો છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। 8 માર્ચનો દિવસ વિશ્વ મહિલા દિવસ પર સરકારે જાહેર કર્યું છે નવું માનદ વેતન। શું છે તેની સંપૂર્ણ હકીકત, કેટલી મળશે વધારાની રકમ અને ક્યારે લાગુ થશે, ચાલો જાણીએ વિગતવાર। સૌથી પહેલા આપણે જાણીએ સંઘર્ષની કહાની। મિત્રો, તમે જાણો છો તેમ દાયકાઓથી આંગણવાડી બહેનો સંઘર્ષ કરી રહી છે। આંગણવાડી બહેનોનો સંઘર્ષ કોઈ 1 કે 2 વર્ષનો નહીં પરંતુ 2000ના વર્ષથી 2000ના દાયકાથી સતત રજૂઆતો ચાલતી આવી છે। રાજ્ય અને કેન્દ્ર સ્તરે હડતાલો કરવામાં આવી છે। વિવિધ મહિલા સંગઠનોનું સમર્થન પણ મળ્યું છે। સોશિયલ મીડિયા પર જોરદાર અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે। તેમણે માત્ર પગાર માટે નહીં પરંતુ પોતાના કામની માન્યતા માટે લડત લડી છે। આવી કારમી મોંઘવારીમાં તેમને જે પગાર ચૂકવવામાં આવે છે તે ખૂબ જ ઓછો આપવામાં આવે છે। લાંબા સમયની માંગ હોવા છતાં પણ, દાયકાઓની રજૂઆતો હોવા છતાં પણ સતત રાજ્ય અને કેન્દ્ર સ્તરે હડતાલ, વિવિધ મહિલા સંગઠનોનું સમર્થન, સોશિયલ મીડિયા પર પણ જોરદાર અભિયાન કર્યો હોવા છતાં પણ આંગણવાડી બહેનોને માનદ વેતનમાં વધારો આપવામાં આવતો નથી। છેવટે ગુજરાત હાઈકોર્ટે પણ આદેશ આપી દીધો હોવા છતાં સરકાર મગનું નામ મરી પાડવા તૈયાર નથી। આંગણવાડી બહેનોને સતત અન્યાય કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે બહેનો દાયકાઓથી રજૂઆતો કરી રહી હતી અને હડતાલો પાડી રહી હતી। રાજ્ય સ્તરે હોય કે પછી કેન્દ્ર સ્તરે હોય, આ ફક્ત ગુજરાત રાજ્ય પૂરતું સીમિત નથી પરંતુ દેશના દરેક રાજ્યમાં આંગણવાડી બહેનોની સ્થિતિ સેમ રહેલ છે। તેમને માનદ વેતન તરીકે ખૂબ જ ઓછું વેતન ચૂકવવામાં આવે છે। વિવિધ મહિલા સંગઠનોનું સમર્થન મળીને આંદોલન ઉગ્ર બનાવવામાં આવ્યા। સોશિયલ મીડિયા પર પણ જોરદાર અભિયાન ચલાવવામાં આવ્યું। તેમણે માત્ર પગાર માટે નહીં પરંતુ પોતાના કામની માન્યતા માટે લાંબા સમયથી લડત લડતા આવ્યા છે। તો હવે નવું માનદ વેતન શું છે? તો સરકારના તાજા નિર્ણય મુજબ કાર્યકર બહેનોને હવે ₹24,800 અને તેડાગર બહેનોને ₹20,300નું માનદ વેતન ચૂકવવામાં આવશે। આ વધારો પહેલા મળતા માનદ વેતન કરતાં નોંધપાત્ર જોવા મળી રહ્યો છે। આથી શું બદલાશે? તો આ વધારો મળતા પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત થશે, સમાજમાં સન્માન વધશે, સેવાકીય કાર્યમાં વધુ પ્રેરણા મળશે। લાંબા સમયની માંગ હતી તેનો આખરે અંત આવ્યો છે, જેના કારણે આંગણવાડી બહેનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લાંબા સમયની માનદ વેતનની માંગ હતી જે હવે આ વધારો મળતા
પહેલાના માનદ વેતન કરતા આ જે વધારો છે તે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેના લીધે પરિવારની આર્થિક સ્થિતિ તો મજબૂત બનશે જ, પરંતુ સમાજમાં પણ માન સન્માન વધશે અને સેવાકીય કાર્યમાં પણ વધુ પ્રેરણા જોવા મળી રહી છે. તો મિત્રો, વાસ્તવિકતા અને અમલની વાત કરીએ તો હવે સૌથી મોટો પ્રશ્ન છે, આ વધારો ક્યારે અમલમાં આવશે? શું રાજ્ય સરકાર દ્વારા અલગ પરિપત્ર આવશે? શું બાકી રહેલી માંગણીઓ પણ સ્વીકારાશે? આ સૌથી મોટા પ્રશ્ન હજુ પણ યથાવત રહેલ છે, પરંતુ આ જે જાહેરાત છે તેના કારણે આંગણવાડી બહેનોમાં ખુશીનો માહોલ જરૂરથી જોવા મળી રહ્યો છે અને તેમનામાં એક આશા પણ જોવા મળી છે. હવે જોવાનું એ રહેશે કે આ વધારો ક્યારથી અમલમાં આવે છે. શું રાજ્ય સરકાર દ્વારા અલગ પરિપત્ર જાહેર કરવામાં આવે છે? શું બાકી રહેલી માંગણીઓ પણ સરકાર સ્વીકારે છે? તે તમામ માહિતી 8 માર્ચના રોજ તમને ઉપલબ્ધ થઈ રહેશે. મિત્રો, હજી સત્તાવાર જે ગેજેટ છે, સૂચના છે અને રાજ્યવાર અમલની રાહ જોવામાં આવી રહી છે. હવે આ સત્તાવાર ગેજેટ, સૂચના અને રાજ્યવાર અમલ જાહેર કરવામાં આવે ત્યાર પછી સ્પષ્ટ થઈ જશે કે આંગણવાડી બહેનોને કેટલી ખુશી મળી રહી છે. સમાજ પર આની શું અસર જોવા મળી રહી છે? તો આંગણવાડી બહેનો ગામડાની આરોગ્ય વ્યવસ્થાનો આધારસ્તંભ છે. બાળકોના પોષણમાં સુધારો, માતાઓને માર્ગદર્શન, બાળ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા. નવું વેતન તેમને વધુ આત્મવિશ્વાસ આપશે. 2 દાયકાનો જે સંઘર્ષ હતો, અનેક રાતોની ચિંતા હતી, પરિવારની જવાબદારીઓ વચ્ચે પણ સેવા અને હવે મળ્યો છે ન્યાય. લાંબા સમયની માંગનો આખરે અંત આવ્યો છે. 8 માર્ચનો દિવસ હવે તેમની જીતનું પ્રતીક બની ગયો છે. 2 દાયકાના સંઘર્ષ પછી 8 માર્ચનો દિવસ હવે તેમની જીતનો પ્રતીક રૂપે જોવામાં આવી રહ્યો છે. અનેક દિવસોનો સંઘર્ષ, દાયકાઓની આંદોલન, અનેક જવાબદારીઓ વચ્ચે પણ સેવા, અને હવે તેમને પરિવારની ચિંતા ઓછી થશે અને હવે ખરા અર્થમાં ન્યાય મળ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. તો મિત્રો, જો તમે પણ આંગણવાડી બહેનો છો તો આ વિડીયોને જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે પણ આંગણવાડી બહેનોના આ ઐતિહાસિક નિર્ણયને સમર્થન આપો છો તો આ વિડીયો જરૂરથી લાઈક કરજો અને વધુને વધુ શેર કરજો. આંગણવાડી બહેનોને દિલથી સલામ. આવી જ વધારે માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. ધન્યવાદ.